નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ભારત એ લોકશાહી દેશ છે અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટતા હોય છે. અને પ્રતિનિધિને ચૂંટવા પાછળનું કારણ એ હોય છે કે પોતાની સમસ્યાઓનો ઉકેલ આવે, પોતાની સમસ્યાઓનો હલ આવે. પણ જ્યારે આ સમસ્યાઓ વધતી જતી હોય ત્યારે ઘણા બધા સવાલો થતા હોય છે અને આખરે કોર્ટ આમાં દરમિયાનગીરી કરતી હોય છે. અને આવી જ એક ઘટના હાઈકોર્ટનું જે આકરું વલણ છે એમાં જોવા મળી છે. અને રાજ્યભરમાં જે રખડતા ઢોર છે એના મુદ્દે ચોક્કસ કાયદા છે. બીજું કે બિસ્માર રોડ અને રસ્તા, તો આને લઈને પણ ક્યાંક તંત્રની જવાબદારી છે. જે કોઈ શહેર હોય મહાનગરપાલિકાની જવાબદારી છે. ટ્રાફિકના જે માર્ગો પર, ફૂટપાથ પર જે ગેરકાયદેસર દબાણો થતા હોય છે, આ દબાણો દૂર કરવાની જવાબદારી પણ જે તે તંત્રની છે. અને આ જ્યારે સમસ્યાઓ વકરે છે, લોકોને મુશ્કેલી પડે છે, લોકોને હાલાકી પડે છે અને એનો કોઈ ઉકેલ આવતો નથી, ત્યારે હાઈકોર્ટ સંજ્ઞાન લઈને આ વાત કરતી હોય છે. અને એ જ મુદ્દે હાઈકોર્ટે આકરું વલણ બતાવ્યું છે. ખરાબ રોડ રસ્તા મુદ્દે હાઈકોર્ટ લાલ ગુમ થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકારની ઝાટકણી હાઈકોર્ટે કાઢી હતી. વારંવાર હાઈકોર્ટનું કહેવું છે કે હુકમો કરવામાં આવે છે છતાં તેનું કોઈ પાલન થતું નથી, અમલવારી ક્યાંય દેખાતી નથી. આવા સવાલો હાઈકોર્ટે ઉઠાવ્યા અને કાયદાનું પાલન નહીં થાય એ ક્યારેય ચલાવી નહીં લેવા હાઈકોર્ટે આ પણ વાત કરી છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે સરકારને સત્તાધીશોનો સિસ્ટમ કે એની જે પરિસ્થિતિ હોય એની પર જે અંકુશ હોવો જોઈએ, અંકુશ નથી દેખાતો. અને જો સિસ્ટમ પર અંકુશ ન હોય તો પછી તમારે કાયદાની અમલવારી બંધ કરી દેવી જોઈએ. આવા આકરા પાણી હાઈકોર્ટ છે. અને એમણે કહ્યું કે બસ હવે બહુ થયું, હવે કોઈ સમયની કે ઉદારતાની વાત નથી. આ વાત પણ કરી. અને બે જવાબદાર અધિકારીઓ છે, સત્તાવાળાઓ છે. હાઈકોર્ટે કહ્યું કે એમની વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થશે. વારંવાર ટકોર કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. અને આખરે હાઈકોર્ટનો ગરમ મિજાજ પારખીને જે સત્તાધીશો જે ફફડી ઉઠ્યા છે. સવાલ એ છે કે નાગરિકોના જીવને જોખમમાં મૂકતા કાયદાઓ તોડતા તત્વો વિરુદ્ધ સખ્તાઈ કેમ દેખાતી નથી? બીજી વસ્તુ કે કાયમી નિરાકરણ આવે એવી કોઈ અસરકારક કે પરિણામલક્ષી જે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી નથી થતી. અને કહેવાય છે કે ભાઈ ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકારને છતાં પણ જો ઉકેલ ના આવતો હોય તો હાઈકોર્ટ આ બાબતે વારંવાર ટકોરે છે. પણ સવાલ એ છે કે સત્તાધીશો આને કેટલું સિરિયસલી લે છે, હાઈકોર્ટની આ બાબતને કેટલું એ લોકો સિરિયસલી લઈને એનું પાલન કરે છે. તો ચર્ચા કરવી છે હાઈકોર્ટનું આકરું વલણ ને સરકારને એમસી ભીસમાં છે ત્યારે. અને આ જ ચર્ચા કરવા માટે લોકમંચમાં મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી ઉપસ્થિત છે. સંજીવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા મારી સાથે છે. મુકેશજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. અને સામાજિક કાર્યકર લોકોના પ્રશ્નો ઉઠાવતા અને સરકાર સામે કે તંત્ર સામે એ પ્રશ્નોની ધારદાર રજૂઆત કરતા ધર્મેશ ગામી મારી સાથે છે. ધર્મેશજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. ધન્યવાદ. સંજીવજી, સવાલ આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે હાઈકોર્ટની વાત કરીએ તો હાઈકોર્ટ વારંવાર ટકોર કરે છે. લોકો ટેક્સ ભરે છે, લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને પ્રતિનિધિઓ છૂટ્યા બાદ લોકોને અપેક્ષા હોય કે અમારી સમસ્યાઓનો અંત આવે. ક્યાંક જો કોઈ ગુનો કરે છે કે ભૂલ કરે છે તો એની પાસે દંડ લેવાય છે અને છતાં પણ એનો ઉકેલ નથી આવતો. શું લાગે છે કે આ તંત્ર, આ કોર્પોરેશન, આ રાજ્ય સરકાર હાઈકોર્ટને કેટલી ગંભીરતાથી લે છે સંજીવભાઈ? દિલીપભાઈ, હું વારંવાર કહું છું ડિબેટના માધ્યમથી કે સરકાર અને બધા જ કરતા આ દેશનો કાયદો એ પ્રથમ છે. દેશનું ન્યાયતંત્ર પ્રથમ છે. અને જ્યારે કોઈ પણ સિસ્ટમ કાર્યમાં ક્યાંક વિલંબ થતો હોય તો હાઈકોર્ટે જે દોરવણી કરી છે એ આવકારદાયક છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે. અને જે તમે 30 વર્ષ પહેલાની ગુજરાતની કલ્પના કરો અથવા તો ગુજરાતને આપણે પાછલા ફ્લેશબેકમાં સંજીવભાઈ નો અવાજ વધારો ને, અવાજ વધારો ને. જી, એ તો તમારામાં પ્રોબ્લેમ છે. આવે છે અવાજ મુકેશભાઈ? આવશે અવાજ. જી સંજીવભાઈ. મુકેશભાઈ કંઈક કરો, તમે તમારું કોઈ ગોઠવો. જી બાકી સંભળાય. હા સંજીવભાઈ, આવે છે અવાજ, બોલો. એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 30 વર્ષમાં કામ કર્યું છે, આપણે 30 વર્ષ પહેલાનું ગુજરાતને જ્યારે જોઈએ તો એ એવું ગુજરાત હતું કે જ્યાં આજે પહેલી જ વાત કરું કે અમદાવાદ વડોદરા વચ્ચેનો રસ્તો તો એક ડબલ ટ્રેક રસ્તો હતો. સામે ટ્રક આવે ને તો મોટરસાયકલ વાળાની આંખોમાં તેજ પડતું અને એને બાજુ પર જતું રહેવું પડતું. એટલે જે એનાથી હું આગળ વાત કરીને કોઈ રાજકારણ કરવા નથી માંગતો, પણ જે ગુજરાતે હરણફાળ ભરી છે. એક રસ્તો હતો નડિયાદ વડોદરાથી અમદાવાદ સુધીનો, અને જો ખાડા તમારે
ન વેઠવા હોય તો અમદાવાદ વાળા રસ્તે જવું પડે. એટલે એવી પરિસ્થિતિ વર્ષો સુધી આપણે બધાએ જોઈ છે અને એ મસ્ત મજાના ખાડાવાળા રસ્તાઓને આપણે માણ્યા પણ છે. પરંતુ અત્યારે જે આખા ગુજરાતમાં નહીં, આખા દેશમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું છે, અને હું ચોક્કસ કહીશ કે ક્યાંક કોઈ કામ થાય તો ચૂક પણ થાય. અને ભારતીય જનતા પાર્ટીની જ્યારે કોઈ ચૂક થાય તો લોકોએ એને નિર્દેશ કરવાનો અધિકાર છે અને અમે સ્વીકારીએ છીએ. આજે સંજીવભાઈ, જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉકેલ નથી આવતો સાહેબ, ત્યારે આ બધી ચર્ચા છે. અને ઉકેલ નથી આવતો, જો ભારતીય જનતા પાર્ટી આટલું સરસ કામ કરતી હોય તો પછી હાઈકોર્ટે વારંવાર ટકોર કેમ કરવી પડે છે? નહીં દિલીપભાઈ, વારંવાર ટકોર નથી કરવી પડતી. હાઈકોર્ટે ટકોર કરી છે, જે અમે સ્વીકારીએ છીએ. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ એક આહવાન આપ્યું છે. અને તમે જુઓ કે આજે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે મોરબી હોય કે કોઈ પણ શહેર હોય, આ બધા જ શહેરોમાં સમારકામ ચાલી રહ્યા છે. અને અમદાવાદમાં પણ જે રસ્તાઓના જે કામ થઈ રહ્યું છે, લેટેસ્ટ ટેકનોલોજી થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ ગ્રીન ટેકનોલોજીથી કામ થઈ રહ્યું છે. એટલે વરસાદ પણ ખૂબ આપણે ત્યાં હવે પહેલા કરતા વધુ વરસાદ જ્યારે પડે છે ત્યારે ખૂબ ધોધમાર પડતો હોય છે. અને એની સામે જે વાહનો જે વધ્યા છે, એ વાહનો વધુ વધ્યા છે. અને બીજું એક કે જે ટ્રકો છે, એ પહેલાની ટ્રકો અને આજની ટ્રકોના વજનમાં ખૂબ મોટો ફેરફાર છે. હવે તમે હાઈવે પર જુઓ તો 60 ટનની ડબલ ટ્રેલર વાળી ટ્રકો ફરતી હોય છે. પહેલા એ ન હતું. તો જે રીતે જમાનો બદલાયો છે, એની સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ બદલાવ લાવ્યો છે. હાઈકોર્ટે ટક્કર કરી છે, એ અમે એને આંખો પર મૂકી છે, અમારા નીતિ નિયમમાં મૂકી છે. અને જે પણ કંઈ કાર્ય ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, વાહનો પ્રજા જોઈ રહી છે. વરસાદ વધ્યો છે, વસ્તી વધી છે, બધું જ બરાબર છે, પણ વિકાસ નથી વધ્યો, વિકાસ નથી થયો. ને વિકાસ પણ થયો છે ને, વિકાસ થયો છે, બધી જ રીતે વિકાસ થયો છે. તમે જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ એક કેવડિયા કોલોની જવા માટે એક નાનકડો રસ્તો પણ નહોતો. આજે ત્યાં 4 ટ્રેકનો રસ્તો છે. એટલે આ તો એક દાખલો આપું છું, આખા દેશમાં વંદે ભારત ટ્રેન તમને જે રીતે દોડી રહી છે. તમને સત્તા આપી છે, એની પાછળનું કારણ જ આ છે કે તમારે વિકાસ કરવાનો છે, લોકોની સવલતો પૂરી પાડવાની છે, લોકોના પ્રશ્નોનો હલ લાવવાનો. એના માટે તો તમને બેસાડ્યા છે 30 વર્ષથી. દિલીપભાઈ, અને લોકો અમને બેસાડે પણ છે, હજુ પણ ખોબે ખોબા મત ભરીને આપે છે. એટલે લોકોને કહેવાનો ચાન્સ પણ છે, અને અમે એ સ્વીકારીએ છીએ. એટલે એમાં કોઈ એવી વાત નથી કે ભારતીય જનતા પાર્ટી એની ભૂલોને ન સ્વીકારતું હોય. પરંતુ સાહેબ, જે પણ કંઈ કાર્યો થઈ સ્વીકારવું. રહ્યા છે, એ હંમેશા એક સારા કાર્યો કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ. મુકેશભાઈ, આપે સાંભળ્યું ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે કહી રહ્યા છે કે વાહનો વધ્યા છે, બીજું કે એમણે કહ્યું કે ભારે વાહનો વધ્યા છે, વરસાદ વધ્યો છે, વસ્તી વધી છે, એટલે એને લઈને આ સમસ્યાઓ થઈ છે, એમનું કહેવું છે. ખાસ કરીને જે રજૂઆતો કરવાની હોય અથવા લોકોની જે સમસ્યા હોય, એના માટે વિપક્ષ પર બહુ જ મોટો એક મદાર આ જનતાને હોય છે કે વિપક્ષ અમારી સમસ્યાઓ રજૂ કરશે, વિપક્ષ અમારા પ્રશ્નો ઉઠાવશે, વિપક્ષ આનો ઉકેલ લાવશે, સત્તા પક્ષ નહીં માને તો. પણ ક્યાં એવું દેખાતું નથી મુકેશભાઈ કે વિપક્ષ આ પ્રશ્નો ઉઠાવીને લોકોની સમસ્યાનું હલ લાવ્યું હોય અથવા વિપક્ષ મેદાનમાં ઉતર્યું હોય, એવું કંઈ હોય તો જણાવો લોકોને મુકેશભાઈ. સૌથી પહેલા તો હાઈકોર્ટ લાલ ગુમ પહેલી વાર નથી થઈ. હમ. એટલે આજે તમે ડિબેટ રાખી, સારું કર્યું કે હાઈકોર્ટ લાલ ગુમ. પણ એ તો લાલ ગુમ થઈને લાલ લાલ થઈ ગઈ હવે. બરાબર, એમાં કઈ સરકારને ફેર પડ્યો નથી. અને આપણે અનેક વાર જોયું છે. હવે વાત તમે કરી વિપક્ષની, તો વિપક્ષના આવતીકાલે તમને એક અઠવાડિયાના ગુજરાતના વિપક્ષના જેટલા રોડ રસ્તા બાબતે આંદોલન થયા એના વિડીયો આવતીકાલે મોકલી દઈશ. એટલે તમને ખ્યાલ આવે કે વિરોધ પક્ષ શું કામ કરી રહ્યો છે. પણ જ્યારે તમે એક વસ્તુ સમજો કે એક જ એવી ગુજરાતમાં કે દેશમાં વસ્તુ છે, એનું નામ છે ન્યાયપાલિકા. એના ઉપર આપણને વિશ્વાસ છે, બીજે ક્યાંય પ્રજાને નથી. જો એ લાલ ગુમ થાય તો અસર ના થાય તો વિરોધ પક્ષની ક્યાં તમે વાત કરો છો. બીજી વાત, આજે 39 બ્રિજ ખખડધજ છે, અને એ 39 માંથી 30 ઉપર અવરજવર ચાલુ છે, અવર જવર. બરાબર. બીજું, બ્રિજની અંદર ખાડા થાય ને દિલીપભાઈ, એટલે બ્રિજ છે ને એના પસાર થતા વાહનો, એમને ખબર છે ભારે વાહનો છે, વાહનો વધ્યા છે, આ બધું પાછા એ કબૂલે. તો એ બ્રિજના નાના મોટા ખાડા છે ને, 24 કલાક મોનિટરિંગ થાય ને ત્યારે બ્રિજની આવરદા વધે. હું તો કારીગરનો વિશ્વકર્મા પુત્ર છું. મને એટલી ખબર પડે કે નાના નાના ખાડા હોય, ટ્રક પસાર થાય ને તે પછડાય. પછડાય એટલે માર લાગે, અને માર લાગે એટલે બ્રિજ કમજોર થાય. રસ્તો હોય ને જે રૂટીન,
એને બહુ વાંધો ન આવે કે એને તૂટતા વાર લાગે, પણ બ્રિજને એ અથડાય એટલે માર લાગે અને એના પિલર કમજોર થાય. જો આટલી સરકારના ઇજનેરોને ખબર ના હોય તો હવે કોને કેવું? તમે એનો હજી તાજેતરનો એક દાખલો કહો, આ ગંભીરા બ્રિજ તૂટ્યો ને એ પછી હમણાં હું રાજકોટ ગુરુ પૂર્ણિમામાં ગયો, બગોદરા પછી જે આપણે આગળ જઈએ ને 5-7 કિલોમીટર 2 બ્રિજ બને છે ને, વચ્ચેનો એક બ્રિજ છે ને એના ઉપર ડાબી બાજુનો વાહન વ્યવહાર ચાલુ છે. એટલા ખાડા કે તમને બ્રિજ ઉપરથી પસાર થતા 20 મિનિટ થાય. હમ. હવે તમે વિચાર કરો કે એ બ્રિજ એક તો નીચો છે, ફૂલ વરસાદી વાતાવરણ છે, તમામ વાહનો અથડાઈને ચાલે છે. જો એ બ્રિજ તૂટે તો કેટલા લોકો મરી જાય તમે વિચાર કરો. કારણ કે સરકાર ખૂબ ચિંતિત છે, 30 વર્ષથી સરકાર છે, એમાં કઈ વાંધો નથી, પણ આ ગંભીરા બ્રિજમાં 21 જણા જતા રહેલો, હવે સરકાર ચિંતિત છે. આપણે ક્યાં કેવું? 2022-23 થી વિરોધ પક્ષ અને સ્થાનિક લોકોએ આ ગંભીરા બ્રિજ બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું. હવે સરકારનું એવું કેવું છે કે અમે કહ્યું હતું એ ભયજનક છે. એટલે ભાઈ, પ્રજાને જો એટલી ખબર પડતી હોય ને તો આપણે સરકારની જરૂરત ના પડે, પ્રજા એની મેતે જ ચલાવે બધું. પણ સરકારે ત્યાં આદેશ મૂકવી જોઈએ કે ભાઈ અમુક પ્રકારના હાઈટ વાળા વાહન ના જવા જોઈએ. એ મોનિટરિંગ કોનું છે? ત્યાંના અધિકારીઓનું અથવા સરકારનું. જે ના કર્યું એના કારણે 21 જણા મોતને ભેટ્યા છે. અને એના પછી એ બ્રિજ પડી ગયા પછી અંદર વાહનો મદદ માટે ગયા ને એ મદદના વાહનો કાઢ્યા વગર દિવાલ કરી નાખી. પછી પાછી ખબર પડી, માથું ખંજવાળવા માંડ્યા, એટલે આ કે પેલા વાહનો તો રહી ગયા કે પણ એ તો પાછી અધિકારીઓ દિવાલ તો છે ને મુકેશ, અધિકારી છે, એમાં સત્તાધીશો શું કરે? વેરી ગુડ. સત્તાધીશો કઈ ના કરે, કારણ કે સત્તાધીશોનું કઈ ચાલે નહીં. અધિકારીઓ ઉપર મોકલાઈ દે એટલે બધું ચાલે. એમાં સત્તાધીશો કઈ ના કરે, અધિકારીઓ બધું મોકલાઈ દે ને અચ્છા, ઉપર. વિપક્ષ પાસે શું અપેક્ષા હે? રાખે? વિપક્ષ પાસે શું અપેક્ષા રાખે આ જનતા? મારી વાત પહેલા પૂરી થાય. વિપક્ષ પાસે શું અપેક્ષા રાખે મેં પહેલા કહ્યું. વિપક્ષ જ્યારે વિરોધ કરે ત્યારે એમને રાજકારણ દેખાય છે. આ તમે જુઓ પશુપાલકોનું જે થયું એની અંદર હમણાં જ અમારે ડિબેટ પરથી ભાજપના પ્રવક્તા કે આ તો કોંગ્રેસના લોકો રાજકારણ કરવા જતા રહ્યા. મને એમ થાય લોકશાહીનો ઢાંચો જ નથી ખબર કે વિરોધ પક્ષ શેના માટે છે, એ આ લોકોને ખબર જ નથી. એ લોકોને કોઈ પણ આંદોલન વિરોધ પક્ષ કરે એટલે કે આ તો કોંગ્રેસ પાણીમાંથી પોળા કાઢે. અરે ભાઈ, તમે જુનાગઢનો બ્રિજ જુઓ, એ બેસી ગયો, એ કલેક્ટર એમ કે છે કે તૂટ્યો નથી, બેસી ગયો છે. એ તો સદનસીબે 4 જણા બચી ગયા, ને કરે એ મોતને ભેટ્યા હોત તો એ કલેક્ટર એમનો જ કક્કો સાચો રાખત. હાઈવે છે ને 40% તૂટી ગયા, 40%. સંજીવભાઈને ખબર છે કે અમદાવાદ બોમ્બેની હાલત શું છે, અમદાવાદ રાજકોટ હાઈવેની હાલત શું છે, અને ઉત્તર ગુજરાતના રસ્તા જોઈ લો. તો મને એવું થાય છે કે પ્રોપર રસ્તા બનાયા હોય, ટેકનિક તમે જે કહો છો ને, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી બોલ્યા છે હવે સ્પેસ ટેકનોલોજીથી રોડ બનાવવામાં આવશે. હું કહું છું એ ઇમ્પ્લિમેન્ટ કર્યું કે કરવાનું છે એ કઈ ખબર નથી, પણ મારું કેવું એવું છે કે જે ટેકનિક છે ને રસ્તા બનાવવાની, એની અંદર કેમ શેના માટે લૂપ હોલ્સ હોય છે કે જ્યારે માણસો બનાવતા હોય ત્યારે એમના ઇજનેરો કેમ ના કે ભાઈ 2 બાજુ ઢાળવાળા રસ્તા બનાવો, જ્યાં પાણી એકઠું થાય ત્યાં આઉટગોઈંગ તમે લાઈન નાખો. આ દરેક વખતે દર ચોમાસે ભરાય અને દર ચોમાસે ફરીથી આપણે રસ્તા કરવાના, એવું કોણે કીધું? 2-5 ચલો, વર્ષ મુકેશભાઈ. રસ્તા ના તૂટે એવું થવું જોઈએ ને. આ મુકેશભાઈ, સબકા દિલીપભાઈ, આ સબકા સાથ સબકા વિકાસ વાળી વાત છે. ઓર્થોપેડિક ડોક્ટરનો વિકાસ થાય, ગેરેજોનો વિકાસ થાય અને લોકો મોતને ભેટે. આ સબકા સાથ સબકા વિકાસ, આ મંત્ર સાથે ચાલી. ધર્મેશભાઈ, શું લાગે છે કે આ જે સમસ્યાઓ છે કે જેને લઈને હાઈકોર્ટ વારંવાર ઠકોર કરે છે, એનું મૂળ કારણ શું લાગે છે કે વારંવાર ઠકોર કરવા છતાં પણ ઠેરના ઠેર પરિસ્થિતિમાં સુધારો નથી દેખાતો? તો શું લાગે છે કે સત્તાધીશોની નિષ્ફળતા લાગે છે કે પછી સિસ્ટમ ફેલ્યોર છે? શું છે આમાં ખાસ, ધર્મેશભાઈ? હાઈકોર્ટની જે ટિપ્પણી છે, વારંવાર ટિપ્પણી હાઈકોર્ટ કરે છે. જેમ વિશ્વકર્માજીએ કીધું કે આ પહેલી વખત ટિપ્પણી નથી કરી હાઈકોર્ટે. હાઈકોર્ટે ઘણી વખત ટિપ્પણી કરી છે અને એ ટિપ્પણીને આ સરકાર બિલકુલ ધ્યાને નથી લેતી. આ સરકાર કેમ ધ્યાને નથી લેતી ખબર નહીં, બાકી ન્યાયતંત્રથી ઉપર તો કશું છે નહીં. તેમ છતાં પણ ખાલી ટિપ્પણીને સાંભળી લે, 2-4 મીટિંગો કરે, આદેશો છોડે, પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ થવું જોઈએ, જે અધિકારી જે ચૂંટાયેલી પાંખો છે એના અધિકારીઓ સાથેના સંકલનો છે, બીજા ડિપાર્ટમેન્ટોના સંકલનો, એમાં ક્યાંક ને ક્યાંક અભાવ છે. કોઈનું નથી સાંભળતું એવું જ લાગી રહ્યું છે. નહીંતર તો પાયાનું કામ છે એ થવું કોઈ પણ
થઈ જાય, પરંતુ નથી થયું. તમે જે ઢોર બાબતે આપણે આખા ગુજરાતની અંદર સ્થિતિ છે, એમાં પોલિસી બનાવી કે ભાઈ 50,000 આંકલાઓ રખડે છે, એને અમે પકડશું, એનું ખસીકરણ કરશું. પણ એ પાયામાં આપણે જોઈએ તો એવું કશું કંઈ થયું નથી. નવી જે ગૌશાળાઓ કે નવી જગ્યાઓ પર ઢોર ડબ્બા બનાવવાની વાતો છે, એ બિલકુલ થયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે ખાલી ગપગોળા ફેંકવાની વાતો છે આ તંત્રની અંદર, ધર્મેશભાઈ, એનિમલ હોસ્ટેલ બનાવવાની વાતો વર્ષોથી ચાલે છે કે એનિમલ હોસ્ટેલો બને ને ત્યાં ઢોર રાખવાના ને ત્યાં તમારે ઢોરની સાર સંભાળ રાખવાની, ઘાસચારો નાખવાના, દોવાના ને પછી ધંધો કરવાનો, તમારે દૂધનો ને આવી વર્ષોથી વાતો ચાલે છે. ઉલ્લુ બનાવવાની વાતો છે, ખાયકી કરવાની વાતો છે, કોઈ પાયાનું કામ થયું નથી. હમ. હું આ સરકારની અંદર પરિસ્થિતિ કેવી છે કે હવે જ્યારે આખી સરકાર જ બદલી જતી હોય, મંત્રીમંડળના તમામ સભ્યો બદલી જતા હોય, તો એમને ખબર જ છે કે અમારો પણ નંબર ગમે ત્યારે આવશે, આમાં કોઈ સ્થાયી તો છે નહીં. હવે કોઈ એવા કડક અધિકારી આવે કે કડક કોઈ મુખ્યમંત્રી હોય, તો હું માનું છું કે પ્રજા પર પ્રભાવ રહે અને અધિકારીઓનો પણ પ્રભાવ, અધિકારીને પણ પ્રભાવ રહે કે ભાઈ વાંધો નહીં. આ તો હવે પરિસ્થિતિ કેવી છે કે આખું મંત્રીમંડળ બદલી દેતા હોય, આખું પોલીસ સ્ટેશનના કર્મચારીઓની બદલી થઈ જતી હોય, તો કોઈ માણસ વિચારે શું એમ? એટલે જે બ્યુરોક્રેટ્સ છે એની અંદર પણ આ સરકારનો કોઈ ભય નથી અને જે અધિકારીઓ છે એમાં પણ કોઈ ભય નથી. મંત્રીઓ છે એમને પણ ઠીક છે, ખાતા આપી દેવામાં આવ્યા છે, પરંતુ જે રીતની એક અધિકારીઓ પર પકડ હોવી જોઈએ એ ખરેખર નથી. માત્ર 2-4 લોકો રાજ્યને ચલવે, 2-4 લોકો શહેરને ચલવે, 2-4 લોકો તાલુકાને ચલવે, એ 2-4-5 લોકો હોય એ આખું રાજ્ય ચલવી રહ્યા છે, જેના ધર્મેશભાઈ. કારણે આ પરિસ્થિતિ છે. જી. ધર્મેશભાઈ, ઓકે, એટલે સંજીવભાઈ, આપે સાંભળ્યું કે જે પકડ હોવી જોઈએ જે બ્યુરોક્રેટ્સ પર, એ પકડ ક્યાંક દેખાતી નથી. હાઈકોર્ટના જજે જ આ ટિપ્પણી કરી છે કે હું જ્યારે રસ્તા પરથી નીકળું છું ત્યારે હું જોઉં છું કે ટ્રાફિકનું સંચાલન કરવાની જગ્યાએ ટ્રાફિકના જે જવાનો છે એ પૈસા ઉઘરાવવામાં અને દંડ લેવામાં એમને એટલો બધો ઇન્ટરેસ્ટ હોય છે કે ટ્રાફિક કંટ્રોલ કરતા નથી. બીજી વસ્તુ કે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલો છે આપણી પાસે, સીસીટીવી કેમેરા છે, એનીથી મોનિટરિંગ થાય છે, નિયમોના ભંગ બદલ દંડ ફટકારાય છે. એના માટે એમને જે કોઈ આપણે લેવાને હોય, જે દંડ લેવાનો એ લેવાય છે. પણ ટ્રાફિક કંટ્રોલ આપણે આ જે ટેકનોલોજીનો ઉપયોગ આપણે એમાં નથી કરતા, ટ્રાફિક કંટ્રોલમાં કે લોકોની સુવિધા માટે નથી થતું. દિલીપભાઈ, ટ્રાફિક કંટ્રોલ ને જે દંડની જે જોગવાઈ છે એ લોકોની સુવિધા માટે જ છે. એટલા માટે છે કે જે લોકો ખરાબ રીતે વાહન ચલાવે છે અથવા તો જે લોકો રોંગ સાઈડ જાય છે અથવા તો લાલ લાઇટમાં નીકળે છે, તો એના કારણે અકસ્માતોને નિવારાય છે, તો એ સુવિધા માટે જ છે. હવે જ્યારે વાત રહી છે કે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો, તો કોન્ટ્રાક્ટરોને હાલમાં જ વડોદરા શહેરમાં અને બધા વિવિધ શહેરોમાં એ લોકોને જે દંડનો ચાર્જ ફટકારાયો છે. પરંતુ જે અધિકારીઓ માટેના કાયદાઓ છે, અધિકારીઓ થોડા બેફામ એટલા માટે છે કે એમને જો સસ્પેન્ડ કરવામાં આવે છે તો કોઈ બીજી જગ્યાએ નોકરીમાં મૂકવામાં આવે છે અથવા તો એને 2-3 મહિના એના પર જ્યાં સુધી કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ થાય છે. હવે અને પછી એ છૂટી જતા હોય છે. જે કાયદા છે ને એ કાયદાને ધરમૂળથી સુધારવાની પણ જરૂર છે કે ભાઈ વન્સ યુ આર ગોન, સસ્પેન્ડ મીન્સ સસ્પેન્ડ. પરંતુ જે આ લોકશાહી, બહુ સાચી બાબત છે, આપણે બહુ સરસ વાત કરી છે કે અધિકારીઓ બેફામ બને છે, પણ એને કંટ્રોલમાં કોણ રાખશે? જો આ સરકાર કંટ્રોલમાં આજે વાત એવી છે કે જો તમને નોકરી જવાનો જ ભય ન હોય, તમને નોકરી જવાનો જ ભય ન હોય, તો હવે માનવતા જેવું રહ્યું નથી. અને જે રીતે વાત થઈ રહી છે, તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એનો પ્રેશર લાવવાનો, લો ને, પગલા લો ને. આટલા બ્રિજ તૂટ્યા, આટલા પગલા લીધા પછી શું? તમે સમજો કે સસ્પેન્ડ કર્યાથી એ ઘરે નથી બેસી જતો. એટલે કાયદામાં ધરમૂળથી ફેરફાર પણ લાવવાની જરૂર છે. હાઈકોર્ટે પણ એવા નિયમોનું સૂચન કરવાનું છે. અને જે પોલિટિકલ પાર્ટી છે, મારી સાથે ભાઈ કોંગ્રેસના મિત્ર બહુ મોટી મોટી વાત કરી રહ્યા છે, તો એમણે પણ સહયોગ આપવાનો છે. અને હું તો એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે એમણે જે બ્રિજ બનાવ્યો હતો ને ગંભીરાનો, એની જે લાઈફ હતી ને 100 વર્ષ હતી, તો મુકેશભાઈ આ કેવી રીતે પડી ગયો 40 વર્ષમાં? ચલો તો એમને પણ સ્પેસિફિકેશન મુજબ બ્રિજ નથી બનાવ્યો. અમે એનું સમારકામ કર્યું છે, અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, તો કોંગ્રેસ પણ જવાબ આપે ને કે 100 વર્ષનો બ્રિજ 40 વર્ષમાં કેવી રીતે તૂટી જાય? ચલો, મુકેશભાઈ જવાબ આપે છે. મુકેશભાઈ જવાબ આપો, કેમ તૂટી ગયો આ બ્રિજ? કારણ કે ભ્રષ્ટાચાર છે એમનો. ઓકે સંજીવભાઈ, ભ્રષ્ટાચારના કારણે આ તૂટી ગયા છે. અમે સમારકામ કર્યું છે, એની બેરિંગ બદલી છે, અમે આ કર્યું છે, અમે પેલું કર્યું છે.
ઓકે મુકેશભાઈ, ટૂંકા ગાળામાં રોડ રસ્તા તૂટે કે બ્રિજ તૂટે એનો જવાબ નથી જોઈતો, પણ તમે જે આ બ્રિજ બનાવ્યો તૂટે એનો જવાબ આપો તમે. 100 વર્ષની ગેરંટી નો હતો. હા બોલો મુકેશભાઈ. પહેલા તો ગંભીરા બ્રિજ કોંગ્રેસના શાસનમાં બન્યો અને 100 વર્ષની ગેરંટી વાળો હતો એવું સંજીવભાઈને કહી ગયા હોય તો એ બતાવે સર્ટિફિકેટ, એટલે મને ખબર પડે કે એ નહીં, તમે પેપર નથી અરે વાંચતા. પણ તમને વચ્ચે નથી બોલ્યો હું તમારી વચ્ચે નથી ખોટી બોલ્યો. વાત નહીં કરો. જે લખેલું છે સંજીવભાઈ, તમે બે દિવસ પહેલાના પેપરમાં દિલીપભાઈ, લખ્યું છે. તમને સંજીવભાઈ અજ્ઞાનતા છે ભાઈ. સંજીવભાઈ એમને વાત મૂકવા દો. તમારી અજ્ઞાનતા પરથી પડદો ઉતારો. ના ના, એટલે એ કહે છે કે 100 વર્ષ હોય તો સંજીવભાઈ મને બતાવે, એટલે પર્સનલી ફોનમાં તમે મોકલજો. જી મુકેશભાઈ, આપની વાત મૂકો. નહીં, આ વાંચો ને, તમારું નોલેજ ઓછું છે ભાઈ. અરે એટલે ભાઈ, મારું નોલેજ તો તમારા કરતા ઓછું છે, હું કબૂલ કરું છું. Very મને good. સાંભળો. There you are. નહીં, there you are. હા બસ એટલે મેં કબૂલ કરી લીધું, હવે બંધ થાવ તમે. હા મારું એવું કેવું છે, તમારી પાસે કોઈ એવું સર્ટિફિકેટ કે તમારી સરકાર પાસે હોય તો બતાવો કે જે એ, જુઠ્ઠા તમે ઉપરથી લખી પડતા. નાખ્યું છે. જો હવે તમે પ્લીઝ દિલીપભાઈ એમને મ્યુટ કરો કાં તો. સંજીવભાઈ એક મિનિટ પ્લીઝ, મારી પાસે સમય ઓછો છે, એમને બોલ્યું. મુકેશભાઈ જી હા, હવે તમને વાત કરું કે ગંભીરા બ્રિજની જે એમણે વાત કરીને, હું એવું કહું છું કે આજે બાપા કંઈક કરીને જાય તો દીકરાએ પાછું વળીને કંઈક જોવાનું મરમ્મત માટે કે નહીં જોવાનું કે બાપાએ કર્યું છે હવે એ બધું ચાલશે, એવું ના હોય ભાઈ. કાલે કચરો વાળવા છે ને ઘરમાં તો બીજે દાડ વાળવો પડે છે. તો 30 વર્ષથી તમે લોકો શું કરો છો? તમારી બેરિંગો બદલી. તમે દિલીપભાઈ પ્લીઝ એમને બંધ કરો. સંજીવભાઈ પ્લીઝ, સમય ઓછો છે, મને એમને સાંભળી લેવા દો ને. હા એટલે તમે બાપાના કચરા લોકોએ દેનારાને શું લેવા દેવા? એ જે અણઘડ દાખલા આપે છે. દિલીપભાઈ, આને debate જ ના એ જનતાને એ અણઘડ દાખલા આપે છે. કરવા દો. બાપા કચરો વાળે છોકરા જુએ કે એવું થોડું હોય ભાઈ. સંજીવભાઈ અરે ભાઈ please, સંજીવભાઈ, મને ખબર છે કે તમને બળતરા થાય કે તમે 30 વર્ષમાં કંઈ નથી કરી તમારી શક્યા, ચાદર એની ખેંચે બળતરા છે. થાય, હું માનું છું, તમારી પણ ચાદર તમે ખેંચે ચૂપ રહો. છે એટલે. હા, તમે સંજીવભાઈ, એમને મ્યુટ કરો, તમને પગે મુદ્દાની લાગો દિલીપભાઈ, આ રીતે ના હોય ડિબેટ. મુકેશભાઈ તમારી મુદ્દાની વાત મૂકો પ્લીઝ. સંજીવભાઈ તમે પ્લીઝ હવે એમને સાંભળી લો, મારી પાસે સમય નથી. જી હા. મુકેશભાઈ. ભ્રષ્ટાચારી સરકાર તમે- હતી એટલે તેમ યાર, આ કીધું કેમ કે સમજતા નથી આ હવે આમાં બધું દેખાય છે, બહાર આવ્યું. હવે સંજીવભાઈ જુઓ, જી. હવે મને પ્રવક્તા એમના, હું બોલી લઉં પછી બોલે એવું કહેજો કે 3 એવા સ્થળ બતાવે કે જ્યાં ગેરકાયદે બાંધકામ જે તોડે એ ફરીથી નહીં થાય અને જે રોડ કર્યા ને એ 1 વર્ષમાં નહીં તૂટે એવા 3 જ સ્થળ બતાવે. એરપોર્ટ ના જવાબ આપો, બતાવતા ના. ગંભીરતા Please, જવાબ આપો તમે ને પગે યાર. લાગો, મને વચ્ચે નહીં બોલો. તમે મારો પ્લીઝ તમને કહું છું, પગે લાગો, વચ્ચે નહીં બોલો. દિલીપભાઈ તમે પહેલા please મારો જવાબ પગે આપો, પછી એમના પ્રશ્નો પૂછે. અરે મ્યુટ કરી શકો દિલીપભાઈ, તમે આવું થોડું થાય. અમે તમે બોલીએ તમે તમે અમે mute નથી ઉભા કરતા. માટે કેમ છો? તમે બીજા પ્રશ્નો પૂછો છો. અરે તમે શરમ તો જવાબ નથી તમને આપતા. આવી જોઈએ, લાજવાને બદલે ગાજો છો. શરમ તમને આવી નહીં, જોઈએ. તમે જવાબ નથી તમને આપતા. આવી જોઈએ તમે શરમ, તમે ભ્રષ્ટાચારી લાજવાને સરકાર બદલે તમારી. ગાજો છો દિલીપભાઈ. તમે તમે આ અમને દેશમાં મનની વાત અસંખ્ય તમારા કરો. ક્રિકેટ ડૂબી મને ગયા. મોકો નથી મળતો. તમારા દુનિયા રસ્તા બનાયા. સંજીવભાઈ તમે વાત મૂકી ત્યારે નહોતા બોલ્યા. નહીં, પણ એ પ્રશ્ન શા માટે પૂછે છે મને? અરે એ તમે મારા કોઈ પ્રશ્નનો પણ જવાબ નથી બોલવાનું છે. આપતા. તમારા સંજીવભાઈ. સર્ટિફિકેટ નથી બોલવાનું મારે, તમે ચૂપ રહો. મારું સર્ટિફિકેટ મારું નથી, એવું તમારું કેવું છે. સર્ટિફિકેટ છે. તમારા સંજીવભાઈ, સર્ટિફિકેટનો તમે જવાબ આપો. અરે મેં સંજીવભાઈ, કહ્યું મારો જવાબ આપો, સાંભળવાની તૈયારી તમારી તમે વગર બે નથી. પ્રશ્ન પૂછો છો. જો તમે ક્યાં જવાબ હવે આપો બીજી છો? વાત. તમે બીજા હવે 3 બીજી વાત, પ્રશ્નો પૂછો છો મને. એક મિનિટ અરે સંજીવ દિલીપભાઈ, આ હા, બોલો, ખરેખર આ મુકેશભાઈ, બોલો. માણસ શું કેવું મારે? એને 3 પ્રશ્ન પૂછે છે મને. એટલે એમને ડિબેટ કરવી છે, એને ડિબેટ પૂરી કરવી છે આવું કરી, એટલે કઈ દેખાય એને નહીં એમને. ડિબેટ શા માટે પૂરી કરવાની હોય? ચલાવો ને 1 કલાક પણ ડિબેટ. તમે ચૂપ રહો ને. સંજીવભાઈ એટલો સમય તમે મને નથી. જવાબ આપો, પ્રશ્ન શા માટે અરે પૂછો ભાઈ, મારે છો? જવાબ કોને આપવો એ મારે નક્કી કરવાનું, તમારે નહીં. હા, એટલે તમારી પાસે એનો જવાબ નથી. ટૂંકમાં સંજીવભાઈ, તમારી તમે પાસે દિલીપભાઈ, આ 100 વર્ષ તમે એમને તમારો બોલી બ્રિજ નથી રાખો ચાલ્યો. દિલીપભાઈ, જવા દો. એનો તમારી પાસે જવાબ નથી એવું કબૂલ કરો. હવે સંજીવભાઈ, કોઈ બાપાએ એક કબૂલ ના કરે, મિનિટ, તમારા થવાનો જ નથી. હા, અને હવે, તમે હવે, 30 હવે વર્ષમાં પકડાયા. ખાઈકી દિલીપભાઈ, સિવાય કંઈ પકડાયા. કર્યું નથી. આ ચલો, તમને ચલો, કહી દઉં. મુકેશભાઈ, આ તમે હૃદયના મરનાર લોકો જ્યારે રજૂઆત કરવા આવ્યા ને ત્યારે તમે એવું નહીં, નહીં, કહ્યું હતું કે આ આપણે એજન્ડા લઈને આ આવે છે. ભ્રષ્ટાચારી આ તમે સરકાર. લોકો છો. જેણે આ દેશમાં તમે એ લોકો છો કે ગંભીરા બ્રિજમાં એક ભાગ જ તૂટ્યો છે. આખો બ્રિજ તોડવો તો તમારે કેટલા લોકોને મારી નાખવા હતા? તમારા આવા સ્ટેટમેન્ટ થી પ્રજા અરે, તમે તૃપ્ત છે આવા ભ્રષ્ટાચારી કે તમે બ્રિજો આવા બનાવ્યા, સ્ટેટમેન્ટ ના જેના કરો. પર અમે ખોટો અમે ભરોસો લોકો છે મૂક્યો. ને અંદરથી બોખલાઈ ગયા છો કે ચલો, આખા ગુજરાતના રસ્તા તૂટી જવાબ ગયા આપો છે. ને. તમને ચલો, શરમ ઓકે, કરો, ઓકે. શરમ. નથી આપતા. તમે 30 આટલી વર્ષમાં વાતો કરો, ગંભીરા બોખાઈ બ્રિજના ગયા અને રિપેર આમ કેટલી વાર થયા ને કર્યો? આજે તમે અમદાવાદનો જવાબ આપો. દિલીપભાઈ, એક મિનિટ. આજે અમદાવાદના એક મિનિટ, વિશાલા એક બ્રિજ મિનિટ. જે છે એક મિનિટ. એના ઉપરથી આ માણસ આવી રીતે ડિબેટ ના કરાય. દિલીપભાઈ, તમે એમને કહી તમારે શકો ઓછો નથી. એ ચૂપ થતા નથી. બંને તમારી બંને જોડે please,
તમને મોકલ્યા, હું એમ કહું છું. સોરી, સમયની પણ મર્યાદા. જે પ્રમાણેની વાતો સંજીવ પંચોલી કરી રહ્યા છે કે કાયદો પ્રથમ છે, ન્યાયતંત્રને અમે માન આપીએ છીએ, સંજીવભાઈએ કહ્યું છે. અને 30 વર્ષ પહેલાના ગુજરાતની એમણે વાત કરી છે કે એ વખતે રોડ રસ્તાને કયા પ્રકારની સ્થિતિ હતી એની વાત કરી. અને બીજી એક વાત કરે કે અલગ અલગ જગ્યાએ કામો ચાલી રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ સંજીવભાઈ કહે છે કે કરી રહ્યા છે, પણ અધિકારીઓ પણ ક્યાંક બેફામ થયા છે એ વાત પણ એમણે સ્વીકારી. મુકેશભાઈએ જે સવાલ ઉઠાવ્યો છે કે આ પહેલી વાર નથી થયું કે હાઈકોર્ટે ટકોર કરી હોય, કોઈ જ ફરક પડતો નથી. મુકેશભાઈનું કહેવું છે 39 બ્રીડ જે ખખડધજ છે એમાંથી 30 ચાલુ છે, 9 તો બંધ છે. એમણે એ વાત કરી. 30 વર્ષથી સરકાર છે અને જે 21 લોકોના મોત થયા ગંભીરા બ્રિજ બાબતે, એને લઈને પણ પૂછ્યું કે સરકાર કેટલી ચિંતિત છે આ બાબતને લઈને, એ પણ મુકેશભાઈએ સવાલો ઉઠાવ્યા છે. એમણે કહ્યું કે આ બ્રિજનું ધ્યાન દોર્યું હતું ને છતાં પણ બ્રિજ તૂટ્યો છે, પણ ક્યાંક વિરોધ કરીએ ત્યારે સત્તા પક્ષને રાજકારણ દેખાય છે. ધર્મેશ ગામીએ કહ્યું એમ કે વારંવાર ટિપ્પણીઓ થાય છે, સરકાર કેમ ધ્યાને નથી લેતી એ ખબર નથી પડતી. અને ધર્મેશભાઈએ કહ્યું એમ કે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ થવું જોઈએ એ કામ થતું નથી. અને બીજું કે ખાયકીને ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાતો નથી અને એને લઈને આ સ્થિતિ દેખાય છે. ગમે ત્યારે મંત્રીઓ બદલાઈ જાય છે, ગમે ત્યારે અધિકારીઓ બદલાઈ જાય છે, એટલે અધિકારીઓને ડર નથી, સત્તાધીશોને ડર નથી. 5 વર્ષ મળ્યા છે એટલે આપણે આપણું કામ કરી લો. બાકી જનતાના પ્રશ્નો કે જનતાની સમસ્યાઓ માટે એમને આ સત્તા સોંપી છે અથવા એમને છૂટીને મોકલ્યા છે એવું કંઈ લાગતું નથી. કોઈ પ્રભાવ નથી કે પકડ નથી અધિકારીઓ પર, ધર્મેશભાઈનું કહેવું છે. એટલે પણ આ છે. પણ આશા રાખીએ કે હાઈકોર્ટની ટકોર બાદ હવે જ્યારે સરકારે પણ જવાબ આપવાનો છે ત્યારે લોકોની સમસ્યાનો હલ આવે. પછી ટ્રાફિકની સમસ્યા હોય, દબાણનો મુદ્દો હોય, ગેરકાયદે બાંધકામની વાત હોય, બની ગયા પછી આપણે જાગીએ છીએ અને જાગ્યા પછી પણ ફરીવાર એ જ જગ્યાએ દબાણ અને ગેરકાયદે બાંધકામો ઊભા થઈ જાય છે ત્યારે આ સવાલો થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, મુકેશ વિશ્વકર્મા અને ધર્મેશ ગામી ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત હાઈકોર્ટની ટકોર અને સરકારને એએમસી ભીસમાં છે. લોકોની સમસ્યાનો ઉકેલ આવશે તો ક્યારે? ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.